પાછો આવજે બસ બેહાડી હો બેહું ને અવાજ નહીં આવે સનેડાનો જ આવીએ પાણી આવી ગયું ઉભા રહ્યો અરે પણ અમારો જલો તો ભાઈ કામનો કે કઈ ઘટે નહીં બોટલ ભરી આવ્યો જો એક ઉથલ મેં મારી લીધી ને ભાઈ તો જલકુ બોટલ ભરીને જય શ્રી કૃષ્ણ રામ રામ જો ભાઈ હું તો અહીંયા પૂછવા આવ્યો પણ બીજું કોઈ ના આવ્યું એની આ પાડી થી હું બોટલ ભરી નહીં આવ્યો ઈ વાત છે આવ્યા તા હું અહીંયા પૂગી પાછું પૂગી ગયો અમારો જલો ભાઈ કામનો નંબર 1 હવે શું છે આજે તઈ ભણવા જવાનું નથી હજી રજા હે એવું હોય કે કેવાની રજા હે કેવાની હે રજા સન્ડે છે એટલે સન્ડે ની રજા કાલ હે ને વેલા છૂટાડી દીધા હતા કાલ તો પ્રાર્થના નહોતી કરાવી કાલ તો ધ્વજ વંદન હતા ને 15મી ઓગસ્ટ નહીં હા એટલા માટે ત્યાં તો બેહાડ એ એરિયા મિતુલ કાકો જોઈ લે વાડીમાં ચક્રું મારે ને મિતુલ કાકો અહીંથી ના દેખાય બહુ પલ્લે રહી જાય છે ના ના દેખાય મને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં ઘણો ટાઈમ પછી કેમ કે ભાઈ હમણાં એવું ડખે ચડી ગયું છે આપણું ગાડું કે ના પૂછો વાત એક દી ખંભાળીએ વયો ગયો તે દી આખો દી ખંભાળીએ રહ્યો એમાં ટાઈમ ના મળ્યો શૂટિંગ કરવાનો બીજા દિવસે બસ શૂટિંગ બધું કરી લીધું ત્યાં સાંજે મહેમાન આવી ગયા મહેમાન આવે એટલે બેહવામાં અડાવરું ચા પીવા જવામાં ટાઈમ નીકળી જાય એમ ટાઈમ ના મળ્યો પાછું કાલે ફૂઈને ફૂવા ને એ આવી ગયા અને ઉપલેટાથી મહેમાન આવ્યા કાકા ત્યાંથી એ તો જો કે ઘરે નતા એમાં પણ ફૂઈને ફૂવા આવ્યા હતા એ પછી ઘરે આવ્યા આજે રાત રોકાણા હતા આજ સવારે ગયા સાંજે રાજુભાઈ ત્યાં બોરવેલ આવી પીવાના પાણી માટે માણસ હે ફાફા મારવા ચાલુ કરી દીધા હે માંડવ્યુંનું તો ભૂલી જ જવાનું કે આને આપણે પાઈ અને આપણા વિડીયો તીવા હાટું અખડ થઈ ગયા છે ને અમારા જલાભાઈ જો તમે આગળ જોયું પાણી ભરીને આવી ગયા હે તો હું પાણી પી લઉં મેં કહ્યું હાથી ચાલુ ને દઈ ગયું ને જો ભાઈ હું તો પૂછવા આવ્યો તો પણ એની આ કીધી કોઈ પૂછવા આવ્યું તું તમને હું તો આગળિયામાં આવ્યો તો તમારું યાદ આવી ગયો આટલી વાર આટલું ખેતર કર્યું પાણી પૂરું થઈ ગયું હે જ્યાં પૂછવા અરે દીકરા હું ભરી આવ્યો જ નતો તો મને તરફ કેવી લઈ ગઈ તને ખબર ને ભાઈ અમારો જલો હે ને સાયકલ લઈને ચક્રું મારતો હતો તેને ખબર નહીં કઈ આવું હયું ભરાઈ આવે બાબા પાણી પીવું અહીંયા આવીને સીધું એમ જ કીધું બાબા પાણી પીવું તો ભરી આવું અને આ છોકરો ભાઈ એટલો જીવરો હે ને કે ના પૂછો વાત થાકે જ નહીં બિલકુલ ના થાકે એને તમે કોદારીક પાવડો દઈ દો ને તો તઈ સવારથી સાંજ સુધી ના થાકે સાયકલ હાંકવામાં હજી ટક એકમાં કદાચ થાકવો થાકી જાય કા એમાં ના થાય આખો ઘૂમરો તો જેટલી વાર ફરવાનો આટલી વાર ફરી હા એવડો બધો જીવરો હે થાકે જ નહીં પછી ક્યાં વાત રહી તો ભાઈ આપણે કન્ટિન્યુ 6-7 દિવસ સુધી 5-5 6-6 મજૂર આવ્યા હતા નેદવામાં લગભગ આપણે ઢેક બધો પલ્લો કરી ગયા છતાં હજી બાકી છે કેમ કે નેહડામાં બીજી વાર ખડ દેખાય છે કણજરો અને બીજી વારમાં આપણે જો આપણા ઘરની બાજુવાળી છેલ્લી કટકીમાં નેદવાનું હાલે છે અને હાવ નદી કાંઠાવાળા આપણા 2 કટકા એ હજી હાવ આબાદ છે નેદ જ નથી પણ એમાં જો કે ખડ જ નથી આપણે વાત કરીએ આગળ તો જો આ બાજુ મેં 2 હાર્યું તો વાંથી અમને હાંકતો આવું હું તો એ હાલી ગયું છે અને 2 બાકી છે ને એ પાછું મેં અહીંથી જ ચાલુ કરી દીધું છે અને જરા ધૂળ હારમાં પારી કરે નહીં એવી કે માંડવીને નુકસાન ના કરે અમુક ટકા ખડ ડટાય ને અમુક ટકા નથી ડટાતું ઝીણું એટલે એવી પારી થાય છે ને સહેજ ભારિયાંગું આખું હું કે વતર ઉડે નહીં એવા હાટું તો હવે આ છેલ્લું હે વરસાદ પહેલાનું આ લગભગ છેલ્લું હાથી હે હવે તો અમે ખડતા નવા ઉગે નહીં માંડવ્યુમાં જોરદાર તાણ પડી ગઈ છે એમાં તવા છે ને એ તો હવે માંડ્યા હે હટવા પાછા અને જે તવા નથી એમાં વિકાસ માંડવીનો અટકી ગયો હે હુકાતું નથી હાવ પણ હવે ટૂંકમાં 10-12 દિનની અંદર વરસાદ થઈ જાય ને તો ભલે બાકી નકર આ માંડવીમાં કંઈ થવાનું છે નહીં અને આશા હવે 30 તારીખ આસપાસ વરસાદ થાય ને એવી થોડીક શક્યતા લાગે છે બાકી પેલી બીજી તારીખ વાળી એવી સિસ્ટમ જોરદાર વહી ગઈ અને અમારે જો બહુ કંઈ ન્યાલ ના કર્યું પીવાના પાણીનો અહીંયા કંઈ ટેકો ક્યાંયથી થયો નથી તો હવે આગળ ત્યાં સમય શું કરે કંઈ ખબર પડતી નથી ભાઈ અને આવી હાલતમાં વિડીયા બનાવવાનું બિલકુલ ઉકલતું નથી જરાય મન જ નથી થતું એટલે વરસાદ વગરના ભાઈ વિડીયા કમલેશભાઈ કીધું તું નીની વારે જરાય બિલકુલ મૂડ જ નથી થતું
હજી સુધી વાંધો નથી. જો હવે વરસાદ જેટલું લંબે ને એટલું મોડું થાય છે. હાલો વાતુમાં આપણો વિડીયો આમનો આખો લગભગ બની જ ગયો, કેમ કે વધારે શૂટિંગ મારું નક્કી નથી કરવાનું આગળ. જો ભાઈ હું અહીંયા આવી ગયો હું, અને મારા પપ્પા જો આમ જાય છે. જય શ્રી કૃષ્ણ બોલો. જો ભાઈ આપડી આ માંડવીનું કંઈક કરવું પડે હો. હાથીમાં બધી કૂચલાય જ છે. કૂચલાઈ જાય? હા. ઓહો, તો તા ભાભાને કઈક કેજે ને કે તમે માંડવીને હાવ કૂચલી નાખો હો. ના, તો હાથીડું એની કોરે જ હાલે હે. તે હાથી મથલતા ભાભા કે હે ને આપણે ઈ હાલે, પણ હથોડી થી આમાં કરે ને તો ના જાય ને. હા તો વિખાડજે એમ કે આમાં માંડવી કૂચલાઈ જાય ને ના આવે હો. અમે જોજો ઈ નેદવામાં કૂચલતા જ જાય હે એવા ધાણા હે. સોટું સોટું ફેરવી અને ફરતી વખત ધાણા કાઢવાના એવા ધાણા છે. અને ભાઈ જ્યાં દેખાય ને અહીંયા કાઢ લેવાય. જોતા જ્યાં દેખાય ને અહીંયા કાઢ લેવાય. યાર લેવાની છે ને, લેવાની છે એટલે યારમાં હવે લેવાઈ જાય. હવે લેવાઈ જાય. અને પપ્પા કઈક બોલો. હે પપ્પા હવે આખું બોલજો. મમ્મી હવે કહી દેતા હવે આખું બોલે. કેને કઈક બોલે હવે. વાહ, દેશી કૃષ્ણ ની તો નહીં બોલવાનું. પેલા ઈ જય શ્રી કૃષ્ણ પેલા બોલાય. તમને બધા એમ કહે કે કેમ બોલતા નથી કાંજલા. વારે હવે કોઈ બોલાવતા નહીં. હલ બોલી ગયો ને તો કઈ નહીં થાય. એવું હોય ઈનો હાવ ખીચ ચડે છે. તમે એમ ના કરો. એને જય શ્રી કૃષ્ણ ને રામ રામ બોલી દ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે નેદવા આવી ગયા. ચા પાણી કરીને પાછા બે ઉથલું વરી અને પછી ગઈ હતી ચા કરવા. ચા કરી અને પછી પાછી એક ઉથલ વરી આવી હ. અને અમારા જલાભાઈ વાહે વિડીયો ઉતારવા. જલાભાઈને કહું કે આમાં ધાણા ભાજી બહુ છે ને, એમ તો બે ફેરાતા રસોડામાં મૂકીએ એવી શું ખીચો ભરાઈ જાય. નેતા નેતા તે પાછો ખીચો ભરાઈ ગયો છે. અને ભાઈ આ માર પપ્પાનું કઈક કરો. આખું બોલતા જ નથી. બોલતા નથી. હવે એનું કરી હું લે. બધું આવડેતા હે વિડિયાનું બોલતા, પણ બોલે તો ને. અમારા જલાન પપ્પા છે ને એ અબોલ છે, બોલે નહીં. અને બોલે તો હવે બધાને દાંત કઢવીને ગોટે વારી દે નહીં. કંઈ બોલે ના બોલે તો કંઈ ના બોલે. હાલો ભાઈ, જો આપણે બપોર થઈ ગયા છે. 12:15 જેવો ટાઈમ થયો છે ને હું હાંકતો હતો ને જે કટકીમાં હાથી, ટૂંકમાં છેલ્લી કટકી આપણે નેદવાની હાલતી હતી ને નેદાઈ ગઈ છે ને હાથી હાંકી નાખ્યું છે. 12:15 જેવો ટાઈમ થઈ ગયો અને હું આવી ગયો છું જો આપણા બકાલાના વાડામાં. ફરતી બાજુ થાંભલિયું ખોડી અને વાયર બાંધી દીધા છે કે ભેહું તોડાવે ને રાતે વરતે ગમે તો અહીં તો ડાયરેક્ટ અંદર ના આવી જાય. તો બહુ મજબૂતાઈથી થાંભલિયું ખોડ્યું છે. થાંભલિયું જાય એમ જ નથી કોઈ ભાવ્યું, પણ વાયર ઝીણો પડે. હવે એમાં કદાચ હિંગડામાં આવે ને ઝીક મારે ને તો વાયર કદાચ તૂટી જાય છે. એ ટાટાનો ઓરિજિનલ વાયર છે અને નામી જાડેરોય છે. એવું નથી કે હાવ નબળો છે, પણ વાયર છે આનું નક્કી નહીં. તૂટવે તૂટી જાય. તો આપણે અહીંયા મસ્તીના જો ભીંડા, તરબૂચ અને છેલ્લે બે ચીભડાના બીન, બાકી ઝુમખડી કે ગલકા કે તુરિયા હોય ખબર નહીં, ચોખાંડા થાય એવું તો બી
એ ઉગી ગયું છે મસ્ત, અને એમાં મારે વાવવી છે પોપડિયું. પોપડીનો રોપ બહુ જાજો બધો છે આપણે માંડવીના હારમાં. ત્યાં તો હું ગયો નથી, આ તો આપણે અહીંયા જ્યાં ત્યાં ઉગ્યો હોય ને એમાંથી ઉપાડી લીધા છે. છોડવા ઝીણા ઝીણા છે, ટ્રાય કરી ઉગી જાય ને થવું હોય તો થાય, બાકી ત્યાં પાણી જડે ના જડે એના ઉપર આધાર રહે. શરૂઆત મોટા રોપડાથી કરી, બહુ ઊંડું તો નથી બેહાડવું. અને જરા જરા અટાણે ટુવા દઈ દે હું. આ બકાલું આપણું ભાઈ 5-7 દી એકવાર પાઈ હાઈ જેવું તેવું. અને આમે જો કે બહુ વાંધો નહીં આવે, કેમ કે એકેમાં હજી કંઈ ફાલ બાલ લાગ્યું જ નથી ક્યાંય. ગલકામાં કદાચ કોક ખોટા ફૂલ શરૂઆત થયા હે, કર્યું તો હજી નથી લાગતી. અને ગુવારમાં તો ઓહાણે નથી કંઈ થવાનું, વહીતે જાય છે રોગો. અને પોપડીઓને આપણે લગભગ 2-3 ફૂટના અંતરે વાવી. આમાંથી કેટલા પોપડાય નીકળીએ એટલે નક્કી નહીં બધી પોપડી થાય, નકર અમુક ના થાય તો પછી કામ આવે. ઘાટું ગયું હોય ને તો આવી રીતના કોરી સોંપી દઈને પછી આપણે ટુવા દઈ દઉં પાણી. આમાં ભાઈ થ્રીપ બહુ હશે, જો થ્રીપ એટલે થ્રીપ જ છે. જો થ્રીપ હોય ને એટલે આવી હાલત કરી નાખે છોડવાની, બારી નાખે હવે પાનને. આ થ્રીપનો એટેક છે. અને ભીંડામાં હે ઈર, જો આ પાંદ ખાઈ ગઈ. હવે આ ગલકામાં કેદી થાય ચાલુ, કંઈ હુચકો પડતો નથી. જો અહીં અડધા પીરા છે, એને કદાચ ચૂનો નડ્યો હોય તો ખબર નહીં. જો નીચે છે ને બધા ચૂનાના ગાંગડા છે, અહીંયા થર હતો એનામાં જ વવાઈ ગયું એટલે કદાચ નડ્યું હોય. બેક વેલા વનકવાળા છે ઓલી બાજુના, ઘાટા દેખાય નહીં. આ પીંગરા છે, વૈધે જાય છે પણ પીરા છે. અને ગુવારમાં હવે જો કોક ફૂલ લાગે છે, હવે શું કરે જોઈ, કદાચ શક્યતા રહે હવે મોટો થાય. ભાઈ આજે સુધી રીંગણીમાં ઈર આવતી હતી કે ડોકા મળ્યો આવે, ચોમાસાનો ભાગ આવે ને તો હવે ભીંડામાં શરૂઆત થઈ ગઈ છે. હવે આમાં બકાલા કેમ થાય કંઈ સમજાતું નથી. અને એક બાજુ પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. આપણે જો અહીંયા ઓલા 12માસી આંબાના 2 રોપડા વાવ્યા હતા ને, લાગી ગયા છે કમ્પ્લેટ. કોરની શરૂઆત થઈ ગઈ છે, બધા દારૂમાં કોર આવી ગયા છે. મારે આમ તો જો કે કલમ કરવાનો વિચાર હતો, પણ રાજુભાઈ કહે ને થોડાક મોટા થવા દે, મોટા એ કહે. મેં કીધું હાલો 1-2 કોર ભલે નીકળી જાય, નકર કલમ કરવાનો 8મો-9મો મહિનો બેસ્ટમાં બેસ્ટ હોય. કેમ કે વાદળછાયું વાતાવરણ હોય. આ વર્ષે તો વરસાદ નથી, નહીંતર ઝરમર વરસાદ ચાલુ હોય એટલે તડકો બિલકુલ ના નીકળે ને એટલે કલમ લાગી જવાની શક્યતા બહુ વધી જાય છે. તો હાલો હવે બપોર થઈ ગયા. ઓલા લોકોએ અહીં નદીને કટકીમાં શરૂઆત કરી હતી ને આવે છે બધા, તો કરી લઈ બપોરા કરવા નથી. હાલો એ હોય જલાભાઈ કાકડી જીકી આલા મામા ને. વાહ શાબાશ, હું તારું ટેલેન્ટ હે. અમે એમ કરીએ તો અમારો અવાજ ના આવે, ફૂંક મારવી પડે અમારે. હાલો બપોરા કરવો હોય હાલો. એ અધૂરું જ રાખે ને, શર્માના તો પડતા હે. એ શું કે બા? હેલો સાહેબ દરવાજા આવી. હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાહેબ ઓલે રહોડે છે ને આમાં થોડીક સ્થિતિ બધા ખાવામાં થાય નહીં. હા બધા આવી ગયા લગભગ હવે. થાય નહીં. છાસ ભાઈ જૂના રહોડે આપણે કરવાની હોય, કેમ કે અહીંયા બધું પહેણ થાય એના કરતા વાહ થાય તો નડે નહીં. અને અહીંયા જો મસ્તીના તાજા ફ્રેશ મરચાં આવી બાપુ લઈ આવ્યા હે. તો આપણે મરચાં તો એકાદા જોવો ઇંચ તો હેકી નાખી, 3-4 હેકી નાખી ડાયરેક્ટ. જો વાહ રાજમા ચણા. सिर्फ ढको सी बात है, जलजीरा ले લીંબુ નાખવાની જરૂર છે સર. બટેકા હાલો કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. આજે હે રવિવાર ને આપણે હે રજા. એ તો ખાઈને આવતી રહી.
હાલો ભાઈ, જો આપણે રાજમાન ચણાનું બાઈ સાઈડમાં દીધું છે, બાકી છે બટેકાનું શાક. આ બાજુ હાલભાઈ ત્યાંથી કાકડી આવી, કાચી કોચી મસ્તીની ધાણા ભાજી, અને આ બાજુ બાઈ બનાવી દીધા જો આચાર લીલા મરચાં મસાલાવાળા. તો અમે રહ્યા અહીં બધા જામી ખાવાના. બરાબર. તો અત્યાર સુધી અમારે બીરને બેન વાંચવાનું હતું, કેમ કે મારે કાલ ટેસ્ટ છે ને આ ભાઈને ચાલુ થઈ જાય 7 દિવસ સુધી હવે. હા, ટેસ્ટ પરીક્ષા, ત્રિમાસિક પરીક્ષા નહીં. હા હાલો તો ભાઈ, પહેલાં બપોરા કરી લઈને તમારે જેને જમવું હોય એ હાલો. વાડીઓની મોજ. હા, ખેતરમાં બેસીને ખાતા હોય ને તો આથી 3 કેડી મજા આવે છે. હા, હું બીરન બે આવતા ખબર પાણા વાળી ગયો. હા, ખાવા જ પાણા વારીએ ધક્કો ખાતા પછી એટલે કંઈક મજા જ અલગ હોય. હાલો તો આપણે હે ને ખાઈ લઈએ એકવાર. ચાલો ભાઈ, મેં જમી લીધું ને છોકરા લગભગ હવે એન્ડ ઉપર હે માંડ્યા હે વાટકા ભેગા ખાવા. હા ભાઈ, સિંધી ગયો, લઈ લેજો. ભાઈ ભાણા વિશે વયું ગયું ને અમારું વિરેનભાઈ બધો માયા હકેલે હે, નથી કહ્યું. તો ભાઈ હવે ઘડીક આરામ કરી લઈ અને થોડીક વાર વિડિયાનું કામે કરી લઉં. અને એક બાજુ વરસાદનું ટેન્શન કે થાહે કે નહીં થાહે, કામ જોઈએ એમાં ઉકલતાય નથી ને કરવાય પડે, એમાં જ કંઈ હાલે નહીં. તો હાલો હવે આ સાથે આજના વિડીયોનો એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. રામ રામ. રામ રામ.